અમદાવાદ સહિત ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ મોટા પ્રમાણમાં આવેલા છે, જેમાં ફાર્માસિસ્ટ વગરના મેડિકલ સ્ટોર્સ પણ ચાલે છે અથવા તો એક લાયસન્સ પર 2 થી વધુ દુકાન ચાલે છે, જેથી મોટાભાગના મેડિકલ સ્ટોરમાં સતત તથા અંશતઃ ફાર્માસિસ્ટની ગેરહાજરી જોવા મળતી હોય છે, જેના વિરોધમાં ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા 1 વર્ષથી ફરજિયાત ફાર્માસિસ્ટનો પ્રયાસ થઈ રહ્યો છે। આમ છતાં પણ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ ગેરહાજરીથી ચાલે છે અને ફાર્માસિસ્ટ વગર બેફામ દવાનું વેચાણ પણ થાય છે। મેડિકલ સ્ટોર દ્વારા પ્રજાને સ્વાસ્થ્ય સાથે ગંભીર રીતે ચેડા કરવાનું કામ થઈ રહ્યું હતું, જેની સામે ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા શરૂ કરાયેલા પ્રયાસો રંગ લાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ગુજરાતના 80% મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની ગેરહાજરી વગર દવાઓનું વેચાણ થતું હતું, તે અટકાવીને 50% જેવું થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। એટલી બધી રજૂઆતો છતાં પણ આજે આ તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યું છે, તેમજ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ પોતે કાયદાઓનું પાલન કરાવવા માટે અને નવા કાયદાઓના સુધારા કરવા માટે કાગળ ઉપર તો લખી દીધું છે, પણ હજુ સુધી કોઈ કાયદાઓનું પાલન થયું હોય એવું લાગતું નથી। એટલે અમે આજ રોજ આજે એક કાર્યક્રમ કર્યો કે આ તંત્ર જાગે કે ન જાગે, પરંતુ હવે પ્રજાએ જાગૃત થવાની જરૂર છે। ફાર્માસિસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોર્સનું સત્ય તપાસવા માટે જીએસટીવીની ટીમે 6 મેડિકલ સ્ટોરમાં દવાની ખરીદી કરી, ત્યારે 5 મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આવે પણ એ તો શું હોય કે પછી કામ હોય ને તો જતું રહેશે પછી કેમ કામ હતું ક્યાં હવે બેલગામ હતા। અચ્છા અચ્છા એ શું કરે છે એ યાર? ક્યાંય નહીં, આપણી સામે જ રહે છે ને એવું છે? મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ અંગે પૂછતા અટપટા જોવા મળ્યા હતા। કોઈએ ફાર્માસિસ્ટ હમણાં જ બહાર ગયા છે, હમણાં આવશે, તો કોઈ ફાર્માસિસ્ટ આવતા જ ન હોવાનું કહી દેવા આપતા હોવાની કબૂલાત કરી હતી। નવાઈની વાત એ છે કે નાના છોકરાઓને મેડિકલ સ્ટોર્સમાં બેસાડી દવાનું વેચાણ કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગતું હતું। દર્શનનું લાયસન્સ છે? ક્યાં છે દર્શન? બી શું કરે છે? દર્શન ભાઈ ખબર નહીં, હમણાં ગયા કે હમણાં જ ગયા ને? ક્યારે ગયા દર્શન ભાઈ? ઓલા રાહુલ બે અહીંયા ને તો મને તો વચ્ચે તો નહીં ગયો। રોજ રોજ આવે જાય રોજ આવે। લગભગ આપણા બેન ઓળખેતા પણ તારેણી બેન તારણીબેનનું લાયસન્સ છે ને? કેમ તમે શું કરો? એટલે પપ્પાને ખબર મને એવું છે કે તારણીબેન નહીં આવતા અહીંયા? ના પેલા એટલે પેલા દાદા અહીંયા રહે છે તો ગાંધીનગર એવું કંઈક છે। એવું છે ને, તારણીબેન નહીં આવતા એમ અહીંયા? જો કે ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા સતત 1 વર્ષની મહેનતના કારણે 4000થી વધુ ફાર્માસિસ્ટોને મેડિકલ સ્ટોરમાં નોકરી મળી, 1400થી વધારે મેડિકલ સ્ટોર્સના લાયસન્સ કેન્સલ થયા, 800થી વધુ મેડિકલ સ્ટોર્સના લાયસન્સ સસ્પેન્ડ થયા, ફાર્મસી પ્રેક્ટિસ અધિનિયમમાં સુધારા કરવા પડ્યા। ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ફરી એક વખત લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક વિસ્તારમાં પોસ્ટર લગાવી લોકોને જાગૃત કર્યા છે। સાથે એફડીસીએ ભ્રષ્ટાચાર અટકાવો, સ્વાસ્થ્ય બચાવના સૂત્રોચ્ચાર કરાયા હતા। ફાર્માસિસ્ટ લાવો સ્વાસ્થ્ય બચાવો, ફાર્માસિસ્ટ લાવો સ્વાસ્થ્ય બચાવો। ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના અનેકવાર આ રીતે ચાલતા મેડિકલ સ્ટોર માટે રજૂઆત કરવામાં આવી છે। આજ સુધી એમણે કોઈ પણ કાયદાઓનું પાલન કરાવવા માટે પગલાં લીધા નથી। ફક્ત ને ફક્ત એમના તમામ કાયદાઓ કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એ આ તથ્ય બતાવે છે। સ્ટેટ ફાર્માસિસ્ટ કાઉન્સિલ રચના થઈને 5 મહિનાથી વધુ સમય થવા છતાં કાયદો માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે। હજુ સુધી સ્ટેટ ફાર્માસિસ્ટ કાઉન્સિલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની રચના કરાઈ નથી, ત્યારે તંત્ર હવે ક્યારે સજાગ બને છે તે જોવું રહ્યું। કેમેરામેન મનીષ સાથે